હેલો ગાઈસ, તો આજે તો આપણે કરી નાખ્યું બહુ મોટું કાંડ કેમ કે આપણે તોડી નાખ્યા હતા ચશ્મા. હજી તો હમણાં જ લીધા હતા. હવે આગળ તો ચલિए शुरू करते हैं. તો સ્વામી સાંજે ઘરે આવ્યા તો મેં સ્વામીને કીધું કે આજે તો મેં બહુ મોટું કાંડ કરી નાખ્યું, ચશ્મા તોડી નાખ્યા અને આખો દિવસ ચશ્મા નથી પહેર્યા ને તો મારું માથું ફૂલ ચડ્યું છે. તો મને કે હાલ તરત જ આપણે કે ચશ્મા નવા બનાવડાવીએ. મેં કીધું હાલો. તો અમે નીકળી ગયા ચશ્માવાળાની દુકાને. તો જો અમારા માણાવદરમાં સાંજનો નજારો કેવો છે. 7 સાડા 7 થયા હતા અને તાત્કાલિક જ અમે નીકળી ગયા અને પછી અમે પહોંચી ગયા શ્યામ ચશ્મા ઘરમાં. તો એ ભાઈ થોડા જાણીતા છે. તો મને કે હજી તો 2 જ મહિના થયા હતા તો તમે નવા કરી નાખ્યા ચશ્માને. મેં કીધું મારી પાસે ટકે જ ક્યાં. તો પછી અહીંયા નવી ફ્રેમ બનાવી દીધી અને જો એની દુકાન કેવી મસ્ત છે અને બધું તમને ભાવમાં થઈ જાય. આની પહેલાં મેં ચશ્મા ત્યાં જ કરાવ્યા હતા અને પછી મને ગરમીના લીધે થોડીક સ્કિનની એલર્જી છે તો એ જેલ લેવાની હતી તો એ આપણે લઈ લીધી અને ચશ્મા લઈ લીધા અને પછી નીકળી ગયા ઘરે આવવા માટે. બધું કામ પતાવી લીધું. સ્વામી કે મને કે હવે આ ચશ્માને શાંતિથી સાચવજે હોય કે હવે પાછા નવા નહીં કરી દો. અને જો આ છે મારા ચશ્માનો ફાઇનલ લુક, કેવા મસ્ત લાગે છે નવા. તો મને કે તાર નવા લેવા હતા એટલે જ તે કે તોડી નાખે છે. મેં કીધું ના, એવું કંઈ નહોતું પણ ભૂલથી તૂટી ગયા હશે. તો અને તમને મારા ચશ્મા કેવા લાગ્યા કમેન્ટ કરજો. આજ માટે આટલું જ. મળીએ કાલે નવા લોકો સાથે. ટાટા.